તો આજનો એપિસોડ શેના માટે છે? આજે હું એક્ટિવા ચલાવતો આવતો તો મેં વિચાર્યું કે આજે કયો વિડીયો બનાવીએ. 2-3 દિવસ થઈ ગયા સોનમ વાંગચુકવાળા વિડીયોમાં, તો મને સોનમ વાંગચુક વિશે જ એક વિચાર આવ્યો. સોનમ વાંગચુક વિશે ઓલમોસ્ટ બધાને ખબર છે, પણ હા, એમના વિશે કેટલાક મિસકન્સેપ્શનને કદાચ સાચા પણ હોઈ શકે, પણ આપણે જોવા નથી ગયા અને મળ્યા પણ નથી. અને ઘણા બધાએ એમના વિરોધી કન્ટેન્ટ પણ મૂક્યું હશે, અને વિરોધીને સપોર્ટેડ બંને કોન્ટેન્ટ તો આવે જ, પણ બંને કોન્ટેન્ટમાંથી સાચું શું છે તો રિસર્ચથી જ ખબર પડશે. અને મને નથી લાગતું કે એક ઇનોવેટિવ સ્કૂલ ખોલનાર ત્યાંના ખેડૂતો માટે આર્મી માટે આઈસ સ્તૂપા અને આર્મી માટે પણ ઘણું બધું કર્યું છે લદ્દાખમાં. આ બધા કામો પછી કદાચ 2-4 ભૂલ થઈ ગઈ હોય તો એને આપણે ઇગ્નોર કરવી જોઈએ. બટ દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ વોટ આઈ વોન્ટ ટુ મેક ઇન ધીસ વિડીયો. હવે છે ને, સોનમ વાંગચુક જેમને લઈને બેઠા છે, જેમને ન્યાય અપાવવા માટે બેઠા છે ને, એ છોકરાની વાત કરવી છે મારે. એ 20 છોકરાઓ, 20 કે કેટલા હતા માફ કરજો, મને નથી ખબર, હું ન્યૂઝવાળો નથી એટલે મને નથી ખબર. ન્યૂઝવાળાને ઘણું બધું નથી ખબર હોતી, એ તો હવે એમનો પ્રશ્ન છે. પણ એવું જ છે, કદાચ 20 કે એટલા જ છોકરાઓનું ડેથ થયું છે અને નીટના કારણે એ વસ્તુ થઈ છે. અને નીટમાં પેપર લીકના સૌથી મોટા જવાબદારને તમે શિક્ષણ મંત્રી ગણો છો. અને છે પણ ખરું મહદઅંશે, અને મહદઅંશે બીજા લોકોની લાલિયાવાડી પણ હોય, અને બીજા લોકોની ખોટું કરવાની એક શું કહેવાય, આમ સાચું કરતા હોય એવી રીતના ખોટું કરવાની એક ઓનેસ્ટી પણ હોય, ખરાબ પ્રકારની ઓનેસ્ટી. તો સૌથી મહત્ત્વની વાત વિચાર આવ્યો મને કે એ 20 છોકરાઓ શું ખાલી પેપર લીકના કારણે મર્યા હતા? શું પેપર લીકના કારણે એમણે આપઘાત કર્યો? આ વિચાર આવ્યો એટલે મને ઘણું બધું ફ્લેશ થયું. શું આમાં બીજું બધું પ્રેશર પણ નહીં હોય? સમાજ શું કહેશે? ઘરમાં જ હોઈ શકે પ્રેશર, માતા પિતાનું, मेरा बेटा डॉक्टर बनेगा, मेरा बेटा एंजिनियर बनेगा. આ વાત વિચાર આવ્યો અને મને એવું થયું કે ખાલી નીટ પેપર લીક તો કદાચ આ આત્મહત્યાનું કારણ નથી. અને પેપર લીક થવાથી પોતાનો મોરલ ડાઉન કરી લેવો એ પણ ખોટું જ છે. ખાલી ડૉક્ટર બનવા માટે જ આવ્યા હતા, ન્યાય માટે લડી જ શકતા હતા, બીજું કંઈક કામ કરી શકતા હતા સાથે, પણ નહીં. એમને માટે નીટ જ સહારો હતો. આમાં એવું લાગશે કોઈને કે હું ફેવર કરું છું બીજા લોકોની, જે લોકો નીટ પર જે લોકો બોલી રહ્યા છે, પેપર લીક પર જે લોકો બોલી રહ્યા છે, પેપર લીકના પ્રોટેસ્ટર્સ પર બોલી રહ્યા છે કે ભાઈ આવું બધું ના હોય, પ્રોટેસ્ટ ના હોય. લાગશે એવું એ લોકોને, પણ બોલવું તો જોઈએ, ન્યાય માટે લડવું જોઈએ, ન્યાય માટે મરી ના જવાય. ન્યાય માટે લડવા માટે રસ્તા પર ઉતરવાની પણ હિંમત નહોતી. એ તો હજુ ઘણા બધા લોકો પાસે નથી, ખેર. પણ આત્મહત્યા રસ્તો નહોતો. અને હજુ એવું પણ નથી કે એમના માટે જ લડી રહ્યા છે. જેટલા હજુ પણ નીટ એસ્પિરન્ટ્સ હશે એના માટે પણ લડી રહ્યા છે કે પેપર લીક ના થાય.
પેપર લીકને લઈને ઘણા બધા એક્શન્સ સરકારે લીધા છે, એટલે કદાચ એ પેપર લીકનો પ્રશ્ન આગળ ના પણ આવે, અને આગળ આવે પણ ખરી. એ પછી ઘણી બધી પેપર લીક્સની ઘટનાઓ બની જ ચૂકી છે. જયપુરમાં એક બની હતી મારા ખ્યાલથી, પછી 2-4 પેપર લીક થયા હતા. ગુજરાતમાં જ 2-4 પેપર લીક થયા હતા. એવી ઘણી બધી ઘટનાઓ બની જ છે, એક્ઝેક્ટલી બની છે. અને બધાનો એનટીએ જ છે, અને એનટીએનો પૂરેપૂરો પાવર એજ્યુકેશન મિનિસ્ટર પાસે જ હોય. એકાઉન્ટેબિલિટી તો છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ અહીં મારે એજ્યુકેશન સિસ્ટમની વાત કરવી છે. એજ્યુકેશન સિસ્ટમ્સ પ્લસ સોસાયટી you are crazy breed. I hope you are not lonely without me. આ ગીત સોસાયટી કરીને છે, એડી વેડરનું, સર્ચ કરી શકશો. બહુ જ સરસ ગીત છે. એક ગીતની ડીપ લાઈન તમને એવું લાગશે કે ભાઈ વાહ, જોરદાર વાત કરી નાખી. અને એ જ છે કે ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે સમાજે તમારા પર નીટ થોપી? કાં તો પછી તમે ગ્લેમરાઇઝ થઈને વિચાર્યું કે મારે તો હવે ડૉક્ટર બનવું છે, લોકોનો જીવ બચાવવો છે, પણ એવું વિચાર્યું કે હું સેવા કરવા માટે કરી રહ્યો છું. અને નીટમાંથી બધા પાસ આઉટ પણ નથી થતા, ઘણા બધા ફેલ પણ થાય છે, તો પણ એ વારે ટ્રાય કરે છે. તો એક નીટ પેપર લીક થઈ ગયું, એમાં આત્મહત્યાનો વિચાર ક્યારે આવે? મગજ પર પ્રેશર હોય ત્યારે. 99% લાઓગે તો ખડી વરના છડી. 3 ઇડિયટ્સના જૂના ડાયલોગ છે. મામા કશું નવું પણ નથી બોલતો, તમને બધાને મારી બધી જ વાત ખબર હોય છે. પણ શું છે કે આપણે તો એ વિચારી શકીએ છીએ, કરી નથી શકતા. અને એ પણ આપણા મગજમાં પ્રેશર હોય એટલે આપણને વિચાર આવે કે જતા રહીએ. પણ એ કાયરતાનો માર્ગ છે, કાયરતાનો રસ્તો છે, એટલે એ વસ્તુ કરાય પણ નહીં. અને આના માટે તો યાર ના જ કરાય. પેપર લીક થયું છે ભાઈ, બીજા પેપર આપી દેજો ભાઈ, બીજી વસ્તુ કરી લેજો. હા, આમાંથી ઘણા બધાને સાચે શોખ હશે તો એને ન્યાય માટે લડવું જોઈએ. પેપર લીક્સ ન થવા જોઈએ એનો સવાલ પૂછવો જોઈએ સરકારને. જેટલા અત્યારે એક્ઝામ આપીને પાસ થઈ ગયા, કાલે જ નીટનું રિઝલ્ટ આવ્યું છે, જે રીનીટ થઈ એનું જ રિઝલ્ટ આવ્યું છે. તો હવે તમે જ કહો મને કે આ સમાજનું પ્રેશર છે કે પછી તમે ખુદ ડૉક્ટર બનવા ઈચ્છો છો? તમે શું ગ્લેમરાઇઝ થયા છો આ થોટથી કે ડૉક્ટર એટલે અપૂન જ ભગવાન હે, સબકો બચા લેંગે? એવું તો ના થાય ને. ગ્લેમર પાછળ ડાર્ક ચહેરો પણ હોય છે, ડાર્ક રિયાલિટી. એટલે એક વાત ચોક્કસ છે, મારા મગજમાં એક જ વાત છે કે તમે એકવાર વિચારી લેજો કે તમે સાચે ડૉક્ટર બનવા, લોકોની સેવા કરવા માટે ડૉક્ટર બની રહ્યા છો કે પછી ખાલી બ્રેડ અર્નિંગ છે તમારા માટે? કેમ કે ડૉક્ટર તો ઘણા બધા બને છે, પણ લોકોની સેવા કરવાવાળા ડૉક્ટર ઓછા આવે છે. આમાં હું એવું બિલકુલ નથી કહી રહ્યો કે તમે નીટ ન ભણો, ભણો, પણ સાચે તમને ઈચ્છા છે ડૉક્ટર થવાની, લોકોની સેવા કરવાની ઈચ્છા છે,
ઘણા બધા ડૉક્ટરો સ્કેમ પણ કરે છે. તો તમારે સ્કેમ કરવાનો છે? સ્કેમ કરીને પૈસા બનાવવાના છે? શું કરવાનું છે? શું કરવાનું છે તમારે ડૉક્ટર બનીને? ડૉક્ટર બનીને લોકોની સેવા કરતા હો. કેટલા ગરીબ લોકો છે આખા દેશમાં, એમના માટે ફ્રી મેડિકલ ચેકઅપ્સ કરવાના છો કે પછી બસ ક્લિનિક ખોલી દીધું, પૈસા વધારી દીધા અને તમારું પછી ઘર ચલાવશો? જો એ જ પ્લાન હોય તો પછી ડૉક્ટર બનવાની જરૂર પણ નથી. ખાલી અમીરોના જ ડૉક્ટર બનવાના છો કે પછી ગરીબ પણ તમારી પાસે આવે તો એને ફ્રી ચેકઅપ્સ આપશો? એટલે મારું બસ કહેવાનું એટલું જ છે, અહીંયા એજ્યુકેશન તમારા પર થોપવાનું નથી. અને હા, એક બીજી વાત, સૌથી છેલ્લી વાત, આ તો છોકરાઓ માટે વાત હતી કે શું સિલેક્ટ કરીને તમે જ્યાં જઈ રહ્યા છો એનો સાચો ઉદ્દેશ્ય તમારો નક્કી કરો. હવે છે મમ્મી પપ્પાની વાત. યાર, એને નથી બનવું ડૉક્ટર તો શું કામ પ્રેશર આપવું? અને હું 100% ગેરંટી સાથે કહું છું કે ખાલી નીટ પેપર લીકના કારણે મર્ડર નહીં, આઈ એમ રિયલી સોરી. ખાલી નીટ પેપર લીકના કારણે આત્મહત્યા નથી થતી, મેન્ટલ પ્રેશરના કારણે થાય છે. મેન્ટલ પ્રેશર ના. અને સમાજને પણ કહું છું કે ઓકે, થઈ ગયું પેપર લીક, આગળ બીજું કંઈક કરશે એવું એમને આપો યાર. અને જો એમને કરવું જ છે તો એને એ શક્તિ આપો કે એ અવાજ ઉઠાવી શકે કે આગળથી નેટ પેપર લીક ન થાય. પણ સમાજ ખુદ પોતાના વિશે બોલી ન શકતો હોય તો ખાક સ્ટુડન્ટ્સ વિશે બોલશે. ખાક છોકરાને શીખવાડશે કે ભાઈ, આ નીટ પેપર લીકના કારણે તારું ભવિષ્ય ખરાબ થયું, તારા માટે લડ અને બીજા લોકો માટે લડ. એવું કહેનાર કોઈ નથી, અને હોય તો એને સલામ છે, પણ વધારે તો નથી જ. એટલે મારું કહેવાનું ફક્ત એટલું છે, સમાજ, તમારા છોકરાને બોલતા કરો. તમારી સામે થોડોક અવાજ કરે ને, અને જો એ સાચો અવાજ હોય ને તો એને સપોર્ટ કરો. એના એંગલથી વિચારો, એ કેમ એવું કહેતો હશે મને? કેમ કે એણે પણ થોડી ઘણી દુનિયા જોયેલી છે, અને એને રિયલાઇઝ થવા દો કે તમે જે દુનિયા જોઈ છે એ પણ જોવે, અને એ જોશે અને એ રિયલાઇઝ કરશે ત્યારે એ તમારી જોડે સામેથી આવશે કે તમે કહેતા હતા એ સાચું હતું. એને રિયલાઇઝ થવા દો કે આગળ ખાડો છે, તમે પાછળ ઊભા જ છો, પડશે તો પકડી જ લેશો, પણ એને આગળ જવા દો. એટલે ખાડામાં પડવાનું કહેતો નથી ભાઈ. અત્યારે તો બધું અલગ અલગ રીતે મિસઇન્ટરપ્રેટ થાય છે. મેં કંઈક કીધું, કંઈક અલગ વસ્તુ આવીને અલગ વસ્તુ નીકળી ગઈ, અલગ જ વસ્તુ બોલાય સમજી. એટલે મારી પ્લીઝ સમાજ, માતા પિતાને વિનંતી છે કે બિલકુલ પ્રેશર ના આપો. નીટ ના થયું તો બીજી સ્કિલ્સ વિકસાવ. ખાલી એક જ સ્કિલ શીખવાની છે, આવી રીતના એમને સમજાવો. એક માત્ર ઓપ્શન નથી, ઘણા બધા ઓપ્શન્સ છે. એક્સપ્લોરિંગ મેન્ટાલિટી રાખો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર શેર કરજો,
લાઈક કરજો અને પ્લીઝ આવા વિડીયોઝ હજુ વધારે સાંભળવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ લેજો યાર. અને ત્યાં સુધી સમાજ અને માતા પિતા વિચારી જોજો. પેપર લીક એમના માટે સ્ટ્રેસફુલ ના થવું જોઈએ. ઓકે, ચલો બાય.